નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ઇતિહાસનો ત્રીજો પાઠ છે, એનો બીજો ભાગ, એની માહિતી આપણે આજના દિવસે મેળવશું. એ પહેલા ભાગમાં જે માહિતી જોઈ હતી એને ટૂંકમાં ફરીથી એકવાર જોઈ લઈએ. તો આપણે જોયું હતું કે શિલ્પ અને સ્થાપત્યની વ્યાખ્યા. તો શિલ્પ એટલે કે કોઈ પણ શિલ્પી છે એ છીણી અને હથોડીની મદદથી પોતાના મનના ભાવ છે એને લાકડું, ધાતુ કે પથ્થરમાં કોતરી અને એને આકાર આપતી કલા એટલે કે શિલ્પકલા. ત્યાર પછી છે સ્થાપત્ય. સંસ્કૃત શબ્દ છે વાસ્તુ, એની ઉપરથી સ્થાપત્ય શબ્દ બન્યો છે કે સંસ્કૃતમાં સ્થાપત્યને વાસ્તુ કહે છે. કે સ્થાપત્ય એટલે કે રેતી, ચૂનો અને ઈંટની મદદથી બાંધકામ કરવું અને એમાં સ્થપતિનું એટલે કે સ્થાપત્યનું બાંધકામ કરનાર છે એમનું કૌશલ્ય બતાય છે. ત્યાર પછી પ્રાચીન ભારતનું નગર આયોજન જોયું હતું કે પ્રાચીન ભારતનું નગર જે ખોદકામ દરમિયાન મળ્યું એમાંથી 3 વસ્તુ સમાન જોવા મળતી હતી. એક તો શાસક અધિકારીઓ છે એમનો ગઢ, પછી બીજું અન્ય આવાસો ધરાવતું ઉપલું નગર અને ત્રીજું નિમ્ન અને સામાન્ય વર્ગના લોકોનું નીચલું નગર છે તે. અને આ નગરની રચના વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી મોહેંજો-દડો, હડપ્પા અને ધોળાવીરા જેવા ઉત્ખનન કરેલા સ્થળો છે એમની માહિતી પ્રાપ્ત કરી હતી. કે સિંધુ ખીણની સંસ્કૃતિના કિનારે ભારતની હડપ્પાની સંસ્કૃતિ વિકાસ પામી હતી. એટલે આ સંસ્કૃતિનું પહેલું શહેર હડપ્પા મળ્યું હતું. એટલે એમને સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો હડપ્પાની સંસ્કૃતિ કહે છે. અને સાથે સાથે ત્યાંથી તાંબા અને પથ્થરના વાસણ અને ઓજારો મળી આવ્યા. એટલા માટે તેમને તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ પણ કહે છે. ત્યાર પછી લોથલ વિશે માહિતી મેળવી હતી કે ગુજરાતનું જાણીતું સિંધુ સભ્યતાનું તે બંદર હતું. આ ઉપરાંત મૌર્યકાલીન કલા કે મૌર્ય યુગ જ્યારે ચાલતો હતો ત્યારે સમ્રાટ અશોક છે એમણે પોતાના શાસનકાળમાં ઘણા બધા સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું અને સ્તૂપની માહિતી જોઈ હતી. ત્યાર પછી આજના દિવસના આગળના ટોપિક જોઈએ તો સ્તંભ લેખ, સારનાથનો સ્તંભ, શિલાલેખ, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી, ગુપ્તકાલીન કલા, ગુફા સ્થાપત્ય, ગુજરાતની ગુફાઓ, રથ મંદિરો, મંદિર સ્થાપત્ય, ગોપુરમ સ્થાપત્ય અને મંદિરના રેખાચિત્રની માહિતી છે તે. બધા ટોપિક નાના છે, લાગે કે ઘણા બધા છે પણ નાના તૈયાર કર્યા છે. એમાં સ્તંભ લેખ, સ્તંભ એટલે કે થાંભલો, કે પથ્થર અથવા તો ધાતુમાંથી થાંભલાનું નિર્માણ કરી અને એની ઉપર જે લેખ લખાવવામાં આવે એમને સ્તંભ લેખ કહે છે. સ્તંભ લેખ એક જ શિલામાંથી બનાવેલા હતા. કે સ્તંભ લેખ છે એ એક શિલા એટલે કે પથ્થર, એક પથ્થર અથવા તો એક નાના પર્વતમાંથી સ્તંભ લેખ છે તે બનાવવામાં આવતા હતા. સમ્રાટ અશોકના ધર્મ આજ્ઞાઓ કોતરેલા સ્તંભ લેખ શિલ્પકલાના ઉત્તમ નમૂના ગણાય છે. કે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું અને તેમણે યુદ્ધને તિલાંજલિ આપી અને ત્યાર પછી તેમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી અને ફેલાવો કર્યો. તો બૌદ્ધ ધર્મની આજ્ઞાઓ છે કે જે ધર્મ આજ્ઞાઓ તરીકે ઓળખાય છે એમને સમ્રાટ અશોક છે એમણે પોતે કોતરાવેલા સ્તંભલેખ છે એમાં એનું નિર્માણ કરાવ્યું, જે શિલ્પકલાના ઉત્તમ નમૂના ગણાય છે. એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવતો હતો. કે એક જ પથ્થર છે એને કોતરીને એમને ઘસી અને ચળકાટ આપવામાં આવતો હતો. આવા સ્તંભો અંબાજી
જેમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધ ગયાના બોધિ વૃક્ષો પાસે ઊભા કરવામાં આવેલા હતા. કે આવા સ્તંભો છે એ મુખ્યત્વે બૌદ્ધ ધર્મનો ફેલાવો જ્યાં થયો હતો, અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહારમાં લોરિયા પાસે નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધ ગયા એટલે કે ભગવાન બુદ્ધનો જન્મ જ્યાં થયો હતો બિહારના ગયા નામના શહેર ખાતે, કે જેને બુદ્ધ ગયા પણ કહેવામાં આવે છે, કે જ્યાં ભગવાન બુદ્ધ છે એમણે ખાસ કરી અને જન્મ ધારણ કર્યો હતો. અને ત્યાં આવેલું બોધિ વૃક્ષ એટલે કે ભગવાન બુદ્ધને જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ પીપળાનું વૃક્ષ છે, જે બોધિ વૃક્ષના નામથી ઓળખાય છે. તો આ બધી જગ્યાએ અશોકે સ્તંભલેખનું નિર્માણ કરાવ્યું હતું, જે બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા હતા. લિપિ એટલે કે ભાષાની રચના જેમાંથી થઈ છે એને લિપિ કહેવાય, કે જેમાં અલગ અલગ સંકેતોના માધ્યમથી લિપિ છે એ તૈયાર કરવામાં આવતી હોય છે અને એમાંથી જ બધી ભાષાઓનું નિર્માણ થયું છે. તો સમ્રાટ અશોક છે એમણે બ્રાહ્મી લિપિ છે એમાં પોતાની ધર્મ આજ્ઞાઓ સ્તંભ આલેખ ઉપર કોતરાવેલી હતી. ત્યાર પછી છે સારનાથનો સ્તંભ. ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે, કે ભારતની શિલ્પકલામાં સારનાથ એનો શ્રેષ્ઠ નમૂનો છે. આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા 4 સિંહોની આકૃતિ છે, કે આ સ્તંભની ટોચ ઉપર એકબીજાને અડીને ઊભા હોય એવા 4 સિંહોની આકૃતિ છે, કે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં જેમનો સમાવેશ થયો છે સારનાથના સ્તંભનો, કે જેનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું હતું, જે શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો ગણાય છે, કે જેમાં આ સ્તંભની ટોચ એટલે કે આ સ્તંભની ઉપરની બાજુ છે ત્યાં અડીને 4 સિંહોની આકૃતિ છે તે બનાવેલી છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહોની નીચે ચારેય બાજુ 4 ધર્મચક્ર અંકિત કર્યા છે. કે સારનાથ છે કે જ્યાં ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો અને ધર્મનો ફેલાવો કર્યો હતો, એટલે ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થળ હોવાથી સિંહો છે એમની નીચે 4 ધર્મચક્ર અંકિત કરી અને ચારેય દિશામાં ધર્મનો ફેલાવો થાય એટલા માટે 4 સિંહોની નીચે ધર્મચક્ર છે એ અંકિત કરવામાં આવ્યું છે. એ ચક્ર ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર કહેવામાં આવે છે. કે અશોક કહે છે કે આ ચક્ર છે એનો મુખ્ય હેતુ એ છે કે ધર્મનો વિજય બતાવે છે, એટલા માટે થઈ અને તેને ધર્મચક્ર કહે છે. ઉપરાંત હાથી, ઘોડો કે બળદની શિલ્પકૃતિઓ છે, કે હાથી, ઘોડો અને બળદ પણ આ આકૃતિની નીચે જોવા મળે છે. પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રધ્વજમાં આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રજાસત્તાક કે ભારત જ્યારે આઝાદ થયો અને પ્રજાસત્તાક દેશ બન્યો ત્યારે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ છે એમાં આ ચક્રને સ્થાન મળેલું છે. અને 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. કે 4 સિંહોની આકૃતિ છે એને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ગણી અને એનું મહત્વ ખાસ કરી અને અપનાવવામાં આવ્યું છે. દુનિયાની સર્વોત્તમ શિલ્પકૃતિ પૈકીનો આ એક ઉત્તમ નમૂનો છે. સર્વોત્તમ બધા કરતા ઉત્તમ હોય તેવું તો દુનિયાની જે ઉત્તમમાં ઉત્તમ શિલ્પકલાના નમૂના છે એમાં આ સારનાથના સ્તંભની ગણના થાય છે. ત્યાર પછી છે શિલાલેખ, પથ્થર ઉપર લખેલો લેખ. સમ્રાટ અશોકના શિલાલેખોમાં ધર્મ આજ્ઞાઓ કોતરેલા શિલાલેખો અગત્યના છે. કે સમ્રાટ અશોક
વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓની પ્રતીતિ કરાવે છે. કાષ્ઠ એટલે કે લાકડામાંથી બનાવેલા શિલ્પો, પાષાણ એટલે કે પથ્થરમાંથી બનાવેલા શિલ્પો ઉત્તમ નમૂના તરીકે ઉભરી આવે છે. લાકડાઓ અને પથ્થરની વાડ બનાવી દરવાજા પર સુંદર તોરણ કોતરાવ્યા છે. એટલે કે લાકડા અને પથ્થર છે એમની વાડ બનાવી, એટલે કે લાકડા અને પથ્થર છે એમની ગ્રીલ કે વાડ બનાવી અને દરવાજા ઉપર સુંદર તોરણ છે ઈ લાકડા કે પથ્થરમાંથી કોતરાવવામાં આવ્યા છે. કે સામાન્ય રીતે આપણા ઘર હોય છે એના મુખ્ય દરવાજે આપણે કાપડ કે ઊનમાંથી તોરણ લગાવતા હોય છે, પરંતુ આ સ્થાપત્ય છે કે જેમાં ખાસ કરી અને લાકડા અથવા તો પથ્થરને કોતરી અને સુંદર કલાત્મક તોરણ બનાવવામાં આવે છે અને જે ધર્મના આચરણ ઉપર ભાર મૂકે છે. કે આ શિલાલેખ છે એ ધર્મનું આચરણ એટલે કે ધર્મ પ્રમાણે વર્તન કરવું જોઈએ એવું દર્શાવે છે. આ શિલાલેખો પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, ધૌલી અને જોગરા, ઓરિસ્સા અને ચેન્નાઈ જેવા સ્થળેથી મળી આવ્યા છે. કે અશોકના શિલાલેખો છે એ પેશાવર હાલમાં પાકિસ્તાનનું એક શહેર, દહેરાદૂન, થાણા, મુંબઈ, દહેરાદૂન ઉત્તરાખંડ, થાણા અને મુંબઈ મહારાષ્ટ્ર અને ધૌલી અને જોગરા ઓરિસ્સા અને ચેન્નઈ તમિલનાડુ જેવા સ્થળેથી મળી આવ્યા છે. ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં ધરેલી છે ત્યાં પણ અશોકનો શિલાલેખ આવ્યો છે. કે ગુજરાતમાં જૂનાગઢ જિલ્લો છે, જૂનાગઢ શહેર, ત્યાં આપણે ગિરનાર પર્વત ઉપર જઈએ ત્યારે એમની તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે. આ ઉપરાંત ગુજરાતમાં પાલિતાણા શૈત્રુંજ્ય પર્વત ઉપર જૈન મંદિરો, અમદાવાદમાં મોઠીસિંહના જૈન દેરાસરમાં પણ આ સઘળી માહિતી આપતા શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂક્યા છે. કે ગુજરાતમાં પાલિતાણાનો શૈત્રુંજ્ય પર્વત છે કે જેમાં જૈન મંદિરો આવ્યા છે ત્યાં, અને અમદાવાદમાં મોઠીસિંહ નામના વ્યક્તિએ બનાવેલા જૈન દેરા છે ત્યાં 1847માં મળી આવેલા શિલાલેખો છે કે જે સંસ્કૃત અને ગુજરાતી ભાષામાંથી કોતરાવેલા હોય એવા નમૂના પ્રાપ્ત થયા છે. ત્યાર પછી આગળ જોઈએ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી. કે દક્ષિણ ભારતમાં દ્રવિડો પ્રજા છે એ ધીમે ધીમે ખસતી ગઈ અને ત્યાં વસવાટ કર્યો એ આપણે પહેલા પાઠમાં માહિતી મેળવી હતી. તો દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીનો વિકાસ થયો. ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદીની આસપાસના વિસ્તારમાં સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા. કે ભારતની કૃષ્ણા અને ગોદાવરી નદી છે એની આજુબાજુનો વિસ્તાર છે જે સાતવાહન વંશના રાજાઓના સમય દરમિયાન અનેક બૌદ્ધ સ્તૂપો અહીં બંધાયા હતા. આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર તેમજ ઘંટાકાર ટોચવાળા હતા. કે ભારતમાં ખાસ કરી અને દક્ષિણ ભારતમાં કૃષ્ણા અને ગોદાવરી નદીની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં સાતવાહન વંશના રાજાઓ શાસન કરતા હતા. તેમણે અનેક બૌદ્ધ સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું. આ સ્તૂપો અર્ધગોળાકાર એટલે કે અડધા ગોળાકાર હોય તેવા, અંડાકાર ઈંડા જેવો આકાર હોય તેવા અને ઘંટાકાર ટોચવાળા હતા. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના સર્વશ્રેષ્ઠ નમૂનાઓ ગણાય છે. કે નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા સર્વશ્રેષ્ઠ સ્તૂપ ગણાય છે. ચોલ રાજાઓએ દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. કે દક્ષિણ ભારતમાં તે સમયે ચોલ રાજાઓનું શાસન હતું. આ ચોલ રાજાઓ છે એને દ્રવિડ શૈલીની સ્થાપત્ય કલાને ઊંચા સ્થાન ઉપર પહોંચાડી હતી. ત્યાર પછી છે ગુપ્તકાલીન કલા. કે ભારતમાં અલગ અલગ રાજાઓનું શાસન હતું એવો ગુપ્ત વંશ, એના
સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો સર્વશ્રેષ્ઠ વિકાસ થયો હતો. કે ભારતમાં જ્યારે ગુપ્ત રાજાઓનું શાસન હતું ત્યારે શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરેનો શ્રેષ્ઠ રીતે વિકાસ થયો હતો. જબલપુરનું નીનાવા પાર્વતી મંદિર, ભુમરા નાગોરાનું શિવ મંદિર, કેરળ મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપ, ચૈત્ય, મઠ, વિહાર, ધ્વજ, સ્તંભ વગેરે ગુપ્ત યુગની કલાઓના નમૂના ગણાય છે. આ ઉપરાંત શિલ્પકલામાં સારનાથની બુદ્ધની પ્રતિમા, મથુરાની વિષ્ણુ પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફા, વિષ્ણુ વરાહના સ્વરૂપની પ્રતિમા વગેરે ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂના ગણાય છે. કે ભારત અને ગુજરાતમાંથી મળેલા ઘણા બધા મંદિરો જેમ કે જબલપુરનું પાર્વતી મંદિર, ભુમરાનું શિવ મંદિર, કેરળ મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર, સ્તૂપ, ચૈત્ય, મઠ, વિહાર, ધ્વજ, સ્તંભ વગેરે ગુપ્તકાલીન કલાના નમૂના છે. આ ઉપરાંત સારનાથની બુદ્ધની પ્રતિમા, મથુરાની વિષ્ણુની પ્રતિમા અને મહાવીર સ્વામીની પ્રતિમા, ઉદયગીરીની ગુફા, વિષ્ણુ વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે ભારતીય ગુપ્તકાલીન કલાના સર્વોત્તમ નમૂનાઓને કારણે ગુપ્ત કલાનો સુવર્ણયુગ છે તે ગણાય છે. સુવર્ણયુગ, સુવર્ણ એટલે કે સોનું, સોનાનો સમય. તો ગુપ્ત વંશના શાસન દરમિયાન ખાસ કરી અને આ સમયગાળો સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. એટલા માટે કે અહીં બધી જ કલાઓ, ચિત્ર, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીતનો વિકાસ થયો હતો અને સાથે સાથે રાજા અને પ્રજા વચ્ચે સુમેળભર્યા સંબંધો હતા. એટલા માટે આવા સમયગાળાને સુવર્ણયુગ કહે છે. જે ગુપ્ત વંશના સમયગાળાને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ગુફા સ્થાપત્ય, ગુફાઓ. ભારત વર્ષના ગુફા સ્થાપત્ય મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે. કે ભારતમાં જે ગુફા સ્થાપત્ય બન્યા છે એ મનુષ્યએ તૈયાર કરેલા સૌંદર્ય ધામ તરીકે ઓળખાય છે. ઔરંગાબાદ પાસે આવેલા અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસે એલિફન્ટાની ગુફાઓ, ઓરિસ્સામાં ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી, ખંડગીરી અને નીલગીરીની ગુફાઓ, બાઘની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે. કે ઔરંગાબાદ મહારાષ્ટ્ર ખાતે અજંતા અને ઇલોરાની ગુફાઓ, મુંબઈ પાસે એલિફન્ટાની ગુફાઓ, ઓરિસ્સામાં ભુવનેશ્વરની પશ્ચિમ બાજુ ઉદયગીરી, નીલગીરી અને ખંડગીરીની ગુફાઓ, બાઘની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ છે. ગુજરાતમાં ખંભાલીલા ગોંડલ ખાતે, ઢાંક રાજકોટ ખાતે, જુનાગઢ ખાતે 3 ગુફા સમૂહો, તળાજા, સાણા વગેરે સ્થળોએથી પણ ગુફાઓ મળી આવેલી છે. અશોકના ગુફાલેખો ગયાથી 16 માઇલ દૂર આવેલા પર્વતના પહાડની 3 ગુફાઓની દિવાલો ઉપર કોતરાયેલા છે. કે સમ્રાટ અશોકના ગુફાલેખો છે એ ગયા એટલે કે બિહારનું ગયા શહેર છે ત્યાંથી 16 માઇલ દૂર પર્વતની પહાડીમાં 3 ગુફાઓની દિવાલ ઉપર કોતરાયેલા છે. કે અશોકે તૈયાર કરાવેલા ગુફાલેખો બિહારના ગયાથી 16 માઇલ દૂર પર્વતની પહાડી ઉપર 3 ગુફાઓમાં અંકિત થયેલા કે કોતરાયેલા જોવા મળે છે. તેમાં સમ્રાટ અશોકે આજીવન કરેલા દાન કાર્યની વિગત છે. કે સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન જે દાન કર્યું હતું એમની વિગત આ ગુફા સ્થાપત્યમાં છે. આસામમાં દાર્જિલિંગની ગુફા, બિહારની સુદામા અને સીતાની ગુફા પણ ગુફા સ્થાપત્ય ગણાય છે. જેમાં અજંતા, ઇલોરા અને એલિફન્ટાની પ્રસિદ્ધ ગુફાઓ છે એની પ્રકરણ 6 માં વિસ્તારપૂર્વક ચર્ચા કરેલી છે. આગળ જોઈએ ગુજરાતની ગુફાઓ. પરીક્ષામાં 3
પેલું છે જૂનાગઢની ગુફાઓ. જૂનાગઢમાં 3 ગુફાઓનો સમૂહ આવેલો છે, જેમાં બાવા પ્યારાનો ગુફા સમૂહ. આ ગુફા બાવા પ્યારા સંતના મઠ પાસે આવેલી છે. જો બાવા પ્યારા છે એક પવિત્ર સંત થઈ ગયા, તો બાવા પ્યારાની ગુફાઓ છે એ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે. આ ગુફાઓ 3 હાલમાં પરસ્પર કાટખૂણે જોડતી પથરાયેલી છે. કે આ ગુફાઓ 3 હાલમાં એટલે કે 3 લાઈનમાં એકબીજાને કાટખૂણે જોડતી હોય એમ પથરાયેલી છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ મળી આવી છે. કે આ ગુફાઓ 3 લાઈન અથવા તો 3 હારમાં છે, જેમાં પહેલી હારમાં 4, બીજી હારમાં 7 અને ત્રીજી હારમાં 5 ગુફાઓ આવેલી છે. અને કુલ એ 16 ગુફાઓ છે. ઈસવીસનના આરંભની 2-1 સદી દરમિયાન કંડારાયેલી હશે એવું મનાય છે. કે ઈસવીસનની સદી જ્યારે શરૂ થઈ એની 2-1 સદી દરમિયાન જ તે બની હશે તેવું મનાય છે. ત્યાર પછી છે ઉપરકોટની ગુફાઓ. આ ગુફાઓ 2 મજલામાં આવેલી છે. મજલા એટલે કે માળ. ઉપરકોટની ગુફાઓ છે જૂનાગઢમાં એ 2 માળની છે. નીચે ઉપર જવા માટે સોપાન શ્રેણી છે. સોપાન શ્રેણી એટલે કે પગથિયા અથવા તો દાદર. તો ઉપરકોટની ગુફામાં જવા માટે દાદરની વ્યવસ્થા છે. ઉપરકોટની ગુફાઓ 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધી કંડારાયેલી હશે એવું મનાય છે. કે ઉત્તરાર્ધ એટલે કે શરૂઆત અને પૂર્વાર્ધ એટલે કે પૂરું થાય તે. તો જ્યારે 2જી સદી શરૂ થઈ હશે ત્યારે ઉપરકોટની ગુફાઓ બની હશે અને 4થી સદી જ્યારે પૂરી થવાની હશે ત્યારે આ ગુફાઓ છે એ આટલા સમયમાં તૈયાર થયેલી હશે એવું મનાય છે. ત્યાર પછી છે ખાપરા કુલિયાની ગુફાઓ. આ ગુફાઓ મજલાવાળી હશે. એના અવશેષો ઉપરથી જાણી શકાય કે ખાપરા કુલિયાની ગુફાઓ અત્યારે તો એમના અવશેષો જ છે, પણ તે પણ મજલાવાળી એટલે કે માળવાળી હશે એવું મનાય છે. ગુફાઓને નુકસાન થયેલ છે. કુલ 20 સ્તંભ આવેલા છે. કે આ ગુફાઓને નુકસાન થયું છે, જેમાં કુલ 20 થાંભલા છે. આ ગુફા ઈસવીસન 3જી સદીમાં કંડારાયેલી હશે એવી શક્યતા છે. કે આ ગુફા ઈસુની 3જી સદીમાં બની હશે એવું મનાય છે. ત્યાર પછી છે ખંભાલીરાની ગુફાઓ. રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે આવેલા ખંભાલીરામાંથી આ ગુફાઓ 1959માં શોધાઈ હતી. કે રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલીરાની ગુફાઓ આવી છે, જેમની શોધ 1959માં થઈ હતી. એમાં 3 ગુફાઓ નોંધપાત્ર છે. વચ્ચેની ગુફામાં સ્તૂપયુક્ત ચૈત્યગૃહ, પ્રવેશ માર્ગોની ઉભય બાજુએ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2જી-3જી સદીની છે. કે વચ્ચેની ગુફા છે એમાં સ્તૂપમાં હોય એવું ચૈત્યગૃહ છે, એટલે કે આરામ કરવા માટેનું જે સ્તૂપમાં હોય એવું સ્થળ છે. પ્રવેશ માર્ગ એટલે કે મુખ્ય પ્રવેશ માર્ગ છે એની ઉભય બાજુએ એટલે કે એની સામેની બાજુ વૃક્ષને આશ્રયે ઉભેલા બોધિસત્વ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2જી સદી કે 3જી સદીમાં નિર્માણ પામેલી છે. કે જે મુખ્ય પ્રવેશદ્વાર છે ગુફાનો એની સામેની બાજુ વૃક્ષોની હારમાળા છે અને વૃક્ષોને અડીને ઊભી હોય એવી બોધિસત્વ એટલે કે બૌદ્ધ ધર્મના પવિત્ર સંતો અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ 2જી-3જી સદીમાં નિર્માણ પામી હશે એવું મનાય છે. તળાજાની ગુફાઓ. શેત્રુંજી નદીના મુખ પાસે ભાવનગર જિલ્લામાં તળાજા ડુંગર આવ્યો છે. કે શેત્રુંજી નદી જ્યાંથી નીકળે છે એમનું મુખ છે ત્યાં ભાવનગર પાસે ભાવનગર જિલ્લામાં
તળાજાનો ડુંગર છે એ જૈન ધર્મમાં તાલ ધ્વજગીરીના તીર્થધામ તરીકે જાણીતો છે. પથ્થર કોતરીને 30 ગુફાઓની રચના થઈ છે. આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો આવેલો છે. કે આ ગુફાઓ છે એની સ્થાપત્ય કલામાં મોટા દરવાજાઓ આવેલા છે. એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્યગૃહ સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ છે. કે એભલ મંડપ એટલે કે સભાખંડ, સભાખંડ એટલે કે સભા કરવા માટેનો રૂમ કે જે એભલ મંડપ તરીકે ઓળખાય છે. અને ચૈત્યગૃહ એટલે કે ખાસ કરી અને ભગવાન બુદ્ધની ઉપાસના કરવાનું સ્થળ જે સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ એટલે કે સર્વશ્રેષ્ઠ ગણાય છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યથી આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની છે. કે બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં જોઈએ તો આ ગુફાઓ ઈસુની 3જી સદીમાં નિર્માણ પામી હશે. ચોથું, સાણાની ગુફાઓ. ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના વાપિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગર ઉપર આ ગુફા આવી છે. કે ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો છે જ્યાં વાપિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગર આવ્યા છે. અને એમાં આ ગુફાઓ છે. સાણા ડુંગર ઉપર મધપુરાની જેમ 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. કે જેવી રીતે મધમાખીએ મધપુરાનું નિર્માણ કર્યું હોય એવી રીતે સાણાના ડુંગર ઉપર 62 જેટલી ગુફાઓ પથરાયેલી છે. પાંચમું છે ઢાંકની ગુફાઓ. રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાક ગામમાં ઢંકગીરી આવેલું છે. કે રાજકોટ જિલ્લાનો ઉપલેટા તાલુકો અને એનું ઢાક ગામ ત્યાં ઢંકગીરી નામનું સ્થળ છે. ઢાકની ગુફાઓ 4થી સદીના પૂર્વાર્ધમાં બની હશે એવું મનાય છે. કે ઢાક ગામ પાસે ઢંકગીરીની ગુફાઓ છે. આ ગુફાઓ છે ઈ 4થી સદી પૂરી થવાની હશે ત્યારે બની હશે એવું મનાય છે. સિંઝુરી જળની ગુફાઓ. ઢાકની પશ્ચિમે 7 કિલોમીટરના અંતરે સિત્સર પાસે સિંઝુરી જળની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. કે ઢાક ગામ છે એમની પશ્ચિમ બાજુ 7 કિલોમીટર દૂર જઈએ તો સિત્સર નામનું ગામ છે. ત્યાં સિંઝુરી જળની ખીણ આવી છે. ત્યાં કેટલીક બૌદ્ધ ગુફાઓ છે. ઈસવીસનની 1લી અને 2જી સદીમાં તે બની હશે તેવું મનાય છે. સાતમું, કચ્છની ખાપરા કોળિયાની ગુફાઓ. કે કચ્છમાં ખાપરા કોળિયાની ગુફાઓ છે. કચ્છના લખતર તાલુકામાં જૂના પાટગઢ પાસે પહાડમાં આ ગુફાઓ આવેલી છે. કે કચ્છનો લખતર તાલુકો છે એનું જૂના પાટગઢ નામનું ગામ છે. ત્યાં પહાડમાં આ ગુફાઓ છે. કુલ 2 ગુફાઓ છે જેમની શોધ 1967માં કેકા શાસ્ત્રી નામના સંશોધકે કરી હતી. કે કચ્છનો લખતર તાલુકો અને ત્યાં જૂના પાટગઢ નામનું ગામ છે. ત્યાં પહાડમાં આ ગુફાઓ છે કે જે કુલ 2 ગુફાઓ છે જેમની શોધ 1967માં કેકા શાસ્ત્રી નામના સંશોધકે કરી હતી. આપણે અગાઉ પણ જોયું ખાપરા કોળિયાની ગુફાઓ પણ ગુજરાતમાં જૂનાગઢની હતી અને અહીં છે કચ્છની ખાપરા કોળિયાની ગુફાઓ, બંનેમાં તફાવત છે. 8મું, કરિયા ડુંગરની ગુફાઓ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કરિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. કે ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો છે ત્યાં કરિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. આ બૌદ્ધ ધર્મના પ્રાચીન સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. કે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલા છે એનો તે ઉત્તમ નમૂનો ગણાય છે. અહીં ગુફા સ્થાપત્ય 2 નમૂનું છે. કે અહીં ગુફાઓનું સ્થાપત્ય ખૂબ સુંદર છે. એક જ પથ્થરમાં કંડારેલો 11 ફૂટ ઊંચો એક સિંહ છે. કે કરિયા ડુંગરની ગુફાઓ છે ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં કે જે ગુફા સ્થાપત્યના 2 નમૂના ગણાય છે. અહીં એક જ પથ્થરમાંથી 11 ફૂટ ઊંચી હોય એવો સિંહનો થાંભલો છે. સ્તંભના શિરો ભાગે 2 શરીરવાળી અને 1
શીરો ભાગ એટલે કે સ્તંભની ઉપરનો ભાગ છે એમાં બે શરીર અને એક મુખ હોય એવી સિંહની આકૃતિ આ સિંહ સ્તંભમાં આવેલી છે. ત્યાર પછી છે રથ મંદિરો. તો પથ્થર છે એને કોતરી અને રથ જેવો આકાર આપ્યો હોય એમને રથ મંદિરો કહે છે. દક્ષિણ ભારતમાં એક જ પથ્થરમાંથી કે ખડકમાંથી કોતરીને બનાવેલા જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ ગણાય છે. કે દક્ષિણ ભારતમાં અનેક રાજાઓ થઈ ગયા, તેમણે પોતાની કલાને વિકસાવી હતી. તો દક્ષિણ ભારતમાં એક જ પથ્થર કે એક જ ખડક અથવા તો એક જ પર્વતને કોતરીને આખા વિશ્વમાં પ્રખ્યાત હોય એવા જગવિખ્યાત રથ મંદિરો પલ્લવ યુગની આગવી ઓળખ ગણાય છે. એટલે કે પલ્લવ રાજાઓએ રથ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. કાંચીનું કૈલાસનાથનું અને વેંકટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કે દક્ષિણ ભારતમાં કાંચીનું કૈલાસનાથનું મંદિર અને વેંકટ પેરુમલનું મંદિર કલા સ્થાપત્યના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ ઉપરાંત મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમના રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. કે મહાબલીપુરમ છે એમનો મંડપ અને મહાબલીપુરમના મંદિર સ્થાપત્યો વિશ્વવિખ્યાત છે. દરેક રથ મંદિરો એક જ ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. કે દરેક રથ મંદિર છે એ એક જ પર્વતને કાપીને બનાવવામાં આવ્યા છે. આ રથોના નામ પાંડવોના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે. કે 5 પાંડવોના નામ ઉપરથી આ રથ મંદિરોના નામ અપાયા છે, જે મોટે ભાગે એક જ ખડકમાંથી તૈયાર થયા છે. સૌથી મોટું રથ મંદિર ધર્મરાજનું અને સૌથી નાનું રથ મંદિર દ્રૌપદીનું છે. એટલે કે સૌથી મોટું રથ મંદિર પાંડવમાં સૌથી મોટા યુધિષ્ઠિર કે જે ધર્મરાજના નામથી પણ ઓળખાતા હતા, તો યુધિષ્ઠિર છે એના નામ ઉપરથી ધર્મરાજનું સૌથી મોટું મંદિર અને પાંડવોની પત્ની દ્રૌપદી છે એના નામ ઉપરથી સૌથી નાનું મંદિર છે. ત્યાર પછી છે મંદિર સ્થાપત્ય અથવા તો મંદિરો. મંદિર સ્થાપત્યમાં ઊંચી પીઠિકાઓ ઉપર સીડીવાળા અને શિખરબદ્ધ મંદિર જોવા મળે છે. કે ભારતની વાત કરીએ મંદિર સ્થાપત્યની, તો ઊંચી પીઠિકા એટલે કે ઓટલો, ઊંચા ઓટલા ઉપર અથવા તો વધારે ઊંચાઈ ઉપર સીડીઓ ઉપર મંદિર છે તે બનાવી અને શિખરબદ્ધ રીતે એને સજાવેલા હોય છે. કે ભારતના મંદિરની વિશેષતા છે કાં તો ઊંચા ઓટલા ઉપર અથવા તો ઊંચા પગથિયા ઉપર શિખરબદ્ધ રીતે મંદિરોને ગોઠવવામાં આવ્યા છે. કેટલાક મંદિરો સપાટ છે એ જમીનની ઉપર તે સપાટ રીતે કોઈ પણ જાતના ઓટલા કે સીડી વગર પથરાયેલા છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવે છે. ગર્ભગૃહ એટલે કે ભગવાનની પ્રતિમા કે ભગવાનની મૂર્તિ જે જગ્યાએ સ્થાપવામાં આવે એવો અંધારાવાળો રૂમ છે એને ગર્ભગૃહ કહેવાય. કે જ્યાં દેવ અથવા તો દેવીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. અને પ્રદક્ષિણા પથ કે કોઈ પવિત્ર જગ્યા છે એને જમણી બાજુ રાખી અને ચારેય બાજુ ગોળાકાર કરવામાં આવે એને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. તો શ્રદ્ધાળુઓને પ્રદક્ષિણા કરવા માટેનો જે રસ્તો છે એ પ્રદક્ષિણા પથ તરીકે ઓળખાય છે. સ્થાપત્ય કલાના શ્રેષ્ઠ મંદિરોની વાત કરીએ તો જબલપુરનું ઉમરાનું શિવ મંદિર કે ભારતમાં જાણીતા શિલ્પ સ્થાપત્યથી ભરપૂર મંદિરો, જેમાં મધ્યપ્રદેશનું જબલપુર શહેર છે એમનું ઉમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતમાં બીજાપુરનું લારખાનનું મંદિર, નાલંદા સુલતાનગંજની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ. નાલંદા એટલે કે બિહાર, કે બિહારનું સુલતાનગંજ નામનું શહેર છે કે જ્યાં ભગવાન બુદ્ધની તાંબામાંથી તૈયાર થયેલી તામ્ર મૂર્તિઓ, અને મથુરા ઉત્તર પ્રદેશ એમાંથી જૈન મંદિરની પ્રતિમા શિલ્પકલા ક્ષેત્રે અદ્વિતીય, બીજાની સાથે તુલના ન કરી શકાય એવા નમૂના છે. તેમાં પલ્લવ રાજાઓનું
મોટું યોગદાન છે કે મોટે ભાગે દક્ષિણ ભારતમાં મંદિર બનાવવાનું શ્રેય છે તે પલ્લવ રાજાઓને જાય છે. પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો અત્યંત પ્રસિદ્ધ છે કે પલ્લવ રાજાઓ છે એમની રાજધાની કાંચી શહેર હતું. તો આ શહેરમાં બંધાયેલા મંદિરો પલ્લવ રાજાના પ્રસિદ્ધ મંદિરો ગણાય છે. ચોલ વંશની રાજધાની થંજાવુરમાં હતી કે પલ્લવ વંશની રાજધાની કાંચીમાં હતી. એક માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય અને ચોલ વંશની રાજધાની થંજાવુરમાં હતી. અહીં બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું કે થંજાવુર ચોલ વંશની રાજધાનીનું નગર હતું. અહીં બૃહદેશ્વરનું ભારતનું સૌથી મોટું મંદિર આવ્યું છે જેમની સ્થાપના ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું. આ મંદિર લગભગ 200 ફૂટ જેટલું ઊંચું છે કે ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું જે 200 ફૂટ જેટલું ઊંચું છે. પ્રાચીન ભારતનું અજોડ અને બેનમૂળ કહી શકાય, બીજાની સાથે તુલના ન કરી શકાય એવું આ મંદિર છે. ત્યાર પછી છે ગોપુરમ સ્થાપત્ય. ગોપુરમ એટલે કે દક્ષિણ ભારતના મંદિરનું પ્રવેશદ્વાર છે જે ઊંચાઈવાળું હોય છે એને ગોપુરમ કહે છે. અહીં આકૃતિ છે 3.7 એમાં પણ બતાવ્યું છે કે દક્ષિણ ભારત છે એમાં મંદિરનું એકદમ ઊંચું પ્રવેશદ્વાર ગોપુરમના નામથી ઓળખાય છે. ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશદ્વાર, મંદિરમાં પ્રવેશ કરવા માટેની જગ્યા. દક્ષિણ ભારતના પાંડ્ય શાસકોએ મંદિર નિર્માણને વેગવંતુ બનાવ્યું હતું કે દક્ષિણ ભારતમાં પાંડ્ય રાજાઓ શાસન કરતા હતા. એમણે મંદિરોનું નિર્માણ છે એને ઝડપથી પોતાના સમયમાં વેગવંતુ કરી અને બનાવ્યું હતું. એટલે કે પોતાના સમયમાં તેમણે ઘણા બધા મંદિરો બંધાવ્યા હતા. તેમણે મંદિરની બહાર ઊભી દિવાલ અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાની રચના કરી હતી કે પાંડ્ય રાજાઓએ જે મંદિરનું નિર્માણ કર્યું એમાં ઊંચી દિવાલો અને ઊંચા સુંદર સુશોભિત દરવાજાઓની રચના કરવામાં આવી હતી. આ મંદિરના દરવાજાઓ ગોપુરમના નામથી ઓળખાય છે કે દક્ષિણ ભારતમાં ઊંચી દિવાલ અને ઊંચા સુંદર સુશોભિત દરવાજા છે જે મંદિરનું પ્રવેશદ્વાર ગણાય છે અને એ ગોપુરમના નામથી ઓળખાય છે. મંદિરોને બદલે ગોપુરમ કલાત્મક સુંદરતાનો મહિમા વધવા લાગ્યો કે આ સમયગાળા દરમિયાન મંદિરોને કલાત્મક કરવાને બદલે ગોપુરમ છે એ કલાત્મક રીતે બાંધવાની મોટા ભાગે મહિમા એટલે કે લોકો વધારે પ્રમાણમાં ગોપુરમ છે એને વધારે મહત્વ આપવા લાગ્યા કે મંદિર સાદું પણ ગોપુરમ છે એ અત્યંત સુંદર રીતે કલાત્મક રીતે સજાવવામાં આવતું હતું. કાંચી અને મદુરાઈના મંદિરોના ગોપુરમને દૂરથી જોઈને આજે પણ કલા રસિકો મંત્રમુગ્ધ બની જાય છે કે કાંચી અને મદુરાઈ છે આ બંને સ્થળના ગોપુરમને દૂરથી જોઈ અને કલા રસિક એટલે કે જેને ખરેખર કલામાં ખબર પડે છે કે કલા કોને કહેવાય એની જેમને ખબર પડે છે આવા કલા રસિકો છે કે જેમણે આ કાંચી અને મદુરાઈના ગોપુરમને જોઈને તેઓ મંત્રમુગ્ધ એટલે કે એક જ નજરે જોઈ રહ્યું. તો કાંચી અને મદુરાઈના ગોપુરમ એટલા સુંદર છે કે કલા રસિકો છે એ એમને ધ્યાનથી ઘણા સમય સુધી જોઈ અને મંત્રમુગ્ધ બની જાય છે. ઓરિસ્સામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર રથ મંદિરનું એક સ્વરૂપ છે કે ઓરિસ્સામાં કોણાર્કનું સૂર્ય મંદિર છે જે પણ રથ મંદિર છે કે એક પથ્થરને કોતરીને આ સૂર્ય મંદિરને રથ જેવો આકાર આપ્યો છે કે જેના 7 ઘોડા ખેંચતા હોય, પથ્થરમાંથી બનાવેલા ઘોડા અને ચારેય બાજુ રથના પૈડા હોય એવી રીતે આ કોણાર્કનું સૂર્ય મંદિર બનાવ્યું છે. તાંજોરમાં બૃહદેશ્વર મંદિરને 13 માળનું ગોપુરમ છે કે તાંજોર નામના સ્થળે બૃહદેશ્વર મંદિર
નટરાજની મૂર્તિ કલાનું ઉત્તમ ઉદાહરણ છે કે નટરાજ એટલે કે ભગવાન શિવ નૃત્ય કરતા હોય એવી મુદ્રામાંથી બનેલી કાંસ્ય પ્રતિમા, કાંસ્ય એટલે કે કાંસુ અને પ્રતિમા એટલે કે મૂર્તિ, કે ભગવાન શિવ નૃત્ય કરતા હોય એવી કાંસામાંથી બનેલી પ્રતિમા છે ઈ તત્કાલીન એટલે કે તે સમયની મૂર્તિ કલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચોલ મંદિરો કલા સ્થાપત્યને ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે. કે ચોલ મંદિરો છે એ કલા સ્થાપત્યના ક્ષેત્રે આગવી પ્રતિભા અને ભવ્યતા, પ્રતિભા એટલે કે પોતાની અંદર રહેલી આવડત અને ભવ્યતા કલા સ્થાપત્ય મંદિર દ્વારા દર્શાવે છે. મદુરાઈમાં ભારતભરનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. કે દક્ષિણ ભારતનું મદુરાઈ નામનું સ્થળ છે, ત્યાં ભારતનું ભવ્ય કહી શકાય એવું મીનાક્ષી મંદિર છે. તે વિશાળ જગ્યાએ એટલે કે મોટી જગ્યાએ પથરાયેલું છે. મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે. કે મદુરાઈમાં મીનાક્ષી મંદિર છે એના ચારેય દિશામાં 4 ગોપુરમ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું આ શ્રેષ્ઠ મંદિર છે. કે સ્થાપત્યની દ્રષ્ટિએ મદુરાઈના મીનાક્ષી મંદિરની સર્વશ્રેષ્ઠમાં ગણના થાય છે. ખજુરાહો મધ્યયુગના સમયમાં બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું. કે મધ્યયુગનો સમય જ્યારે ચાલતો હતો ત્યારે ખજુરાહો હાલમાં મધ્યપ્રદેશનું એક સ્થળ તો ત્યાં બુંદેલખંડના ચંદેલ રાજાઓ શાસન કરતા હતા, જેમણે પોતાની રાજધાની ખજુરાહો ખાતે સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. ચંદેલ રાજાઓએ ખજુરાહોના સુંદર મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. કે ચંદેલ રાજાઓ છે એમણે ખજુરાહોનું સુંદર મંદિર છે એ બનાવડાવ્યું હતું. શિખરબદ્ધ અને ભવ્યાતિ ભવ્ય એવા આ મંદિરોની શૈલી બીજા મંદિરો કરતા તદ્દન જુદી છે. કે શિખરબદ્ધ કલાત્મક શિખરથી સજ્જ, શિખર એટલે કે મંદિરની ટોચ હોય છે તે, તો કલાત્મક શિખર અને અતિ ભવ્ય કહી શકાય એવું બાંધકામ, જેમને કારણે બીજા મંદિર કરતા ખજુરાહોની મંદિર શૈલી અલગ પડે છે. અને છેલ્લો ટોપિક છે કે મંદિરના રેખાચિત્રની માહિતી છે તે, કે મંદિરમાં આવેલા અલગ અલગ વસ્તુઓ છે કે જેની વિશેષતા શું છે, તો એમાં ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે. કે ગર્ભગૃહ એટલે કે નાનો અને અંધકારથી ભરેલો રૂમ છે, જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. કે મંદિરમાં રહેલા ભગવાનની પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવે છે. સામાન્યતઃ 4 ખૂણા ધરાવતા આ ભાગ મોટે ભાગે લંબચોરસ હોય છે. કે સામાન્ય રીતે 4 ખૂણા ધરાવતો આ ગર્ભગૃહનો ભાગ છે એ લંબચોરસ જેવો આકાર ધરાવે છે. ગુજરાતમાં તેને ગભારો કહે છે. કે ગુજરાતમાં ગર્ભગૃહ ગભારાના નામથી પણ ઓળખાય છે. બીજું છે ગોપુરમ. ગોપુરમ દક્ષિણ ભારતના મંદિરોનું પ્રવેશદ્વાર છે. કે દક્ષિણ ભારતમાં મંદિરોનું પ્રવેશદ્વાર ગોપુરમના નામથી ઓળખાય છે. ગોપુરમ સ્થાપત્ય ઉપરથી અર્ધગોળાકાર છે. કે ગોપુરમ છે એ આપણે જોઈએ તો ઉપરથી અર્ધગોળાકાર જેવું છે. ગોપુરમને મજબૂત બનાવવા માટે એના નીચેના 2 માળને ઉધર્વાકાર બનાવવામાં આવે છે. કે ગોપુરમને મજબૂત બનાવવા માટે નીચેના 2 માળ છે એને ઉધર્વાકાર એટલે કે એક જ સીધી લાઈનમાં મજબૂત બનાવવામાં આવે છે. મંડપ આ સ્થાપત્ય સ્તંભ ઉપર રચાયેલા મોટા હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે. કે મંડપ એટલે કે આ સ્થાપત્ય છે ઈ થાંભલા કે સ્તંભ ઉપર રચાયેલો મોટો હોલ છે, જે મંદિરના મુખ્ય દ્વારની સામે આવેલું છે. કે મંદિરનું મુખ્ય દરવાજો હોય એમની સામે થાંભલા ઉપર મોટા હોલનું નિર્માણ થયું છે, કે જે મોટે ભાગે
સભા ભરવા માટે લોકોને બેસવા માટેનું સ્થળ છે કે જે વિશાળ વિસ્તારમાં રચાય છે. શિખર ગર્ભગૃહના સૌથી ઊંચાવાળા ભાગ ઉપર અણીદાર બનાવવામાં આવેલ આકૃતિને શિખર કહે છે. આકૃતિ 3.7 જોઈ શકો છો તમે કે ગર્ભગૃહ હોય કે જ્યાં મંદિરની પ્રતિમા હોય એમની સૌથી ઉપરની ટોચનો ભાગ કે ગર્ભગૃહની ઉપર સૌથી ઊંચો ટોચનો ભાગ છે જે શિખર તરીકે ઓળખાય છે અને જે ગર્ભગૃહની બહાર રહેલો સૌથી ઊંચો અણીવાળો ભાગ ગણાય છે કે ગર્ભગૃહ છે એની બહારનો સૌથી ઊંચો અણીવાળો ભાગ શિખરના નામથી ઓળખાય છે. અને આવા શિખર પિત્તળ અથવા તો સોનામાંથી મઢવામાં આવે છે કે મંદિરના શિખર પિત્તળ અથવા તો સોનાથી મઢેલા હોય છે. અને છેલ્લું છે વિમાન. વિમાન મંદિરનો જ એક ભાગ છે જે વર્ગાકાર અથવા ઢોળાવ આકારમાં રચવામાં આવ્યો છે કે મંદિર હોય એમનો જ એક ભાગ વિમાન છે કે જે મોટે ભાગે વર્ગાકાર અથવા તો ઢોળાવવાળો હોય છે કે જે ગર્ભગૃહ છે એની ઉપર શિખર બાજુ આપણે જતા હોઈએ ત્યારે વચ્ચેનો જે ભાગ છે જે વિમાન તરીકે ઓળખાય છે જે વર્ગાકાર અથવા તો ઢોળાવ જેવો આકાર ધરાવે છે. ઘણા માળ સાથે પિરામિડ જેવો હોય છે કે પિરામિડનો જેવો આકાર હોય ત્રિકોણ કે પિરામિડ તમે જોયો હશે ઇજિપ્તમાં આવેલો ત્રિકોણ આકાર તો કે ઘણા માળ વાળો પિરામિડ જેવો એમનો આકાર હોય છે અને ઉપરનો ભાગ શિખર બાજુ જાય છે કે વિમાનની ઉપરનો ભાગ છે વિમાન છે ઈ અહીં વચ્ચે આવેલું હોય છે અને એનો ઉપરનો ભાગ શિખરની બાજુ જતો હોય છે. તો આપણે આજના દિવસે આટલી માહિતી છે તે મેળવી છે. છતાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછજો અને પાઠ 3 નો ભાગ 3 છે એ હવે પછી નવા વિડીયો લેક્ચરમાં એમની માહિતી છે તે મેળવશું.